હાલમાં યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુખ્ય મહેમાન તરીકે આવ્યા ત્યારે આઈઆઈએમ અમદાવાદ દ્વારા પોતાની એક શાખા દુબઈ ખાતે શરૂ કરવાની જાહેરાત કરી છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આઈઆઈએમ અમદાવાદ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે દુબઈમાં આઈઆઈએમ અમદાવાદનું જે કેન્દ્ર બનશે તે ખાસ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ માટે રહેશે। જો કે અગાઉ 2019માં આઈઆઈએમ દ્વારા પહેલી ઓવરસીઝ બ્રાન્ચ દુબઈ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર ખાસ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી હતી, જે હવે એપ્રિલથી કસ્ટમાઇઝ પ્રોગ્રામ તૈયાર કરશે। આ સંસ્થા દ્વારા મિડલ ઈસ્ટના અન્ય દેશો સાથે પણ જોડાણ કરવામાં આવશે। ઇન્ડસ્ટ્રીઝમાં ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને હોસ્પિટાલિટીની માંગને કારણે એપ્રિલ 2024માં આઈઆઈએમ દ્વારા એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।